Aduh, hadikan. Yang cepat. Saya di sini. Mau gue di bawah. Ada aja. Ini tentu kanan. Ada deh. છોકરો શું થયું છે Yang dulu દોરી વેટો લાય મુકા ચાલવા જ હાય ગબડી વેટાઈ છે ને આ દોરી આપણું કા છે વેટવાની છે નહીં તો હેતા શું કરો છો dulu benar. દોરી વેણવા છો પાતા મેં દોરી વેટાઈ ગયા છો તો શું દોરી વેણો જો આ કાઢી દીધી હો જો હાસવીને ઘેર જતા રહો ચલો અમને હેતમ જઈ આવ્યો અરે ગંભાઈ શું થયું આ દોયરો વાટમાં છે કેવું લોબો છે વાજુ જ નહીં ને નાના વાગત નહીં શેને પડ્યા તે દોયરો આવી ગયો છે હજુ હા રહ્યો જોડે જો હા સારું થયું નજરમાં આવી ગયો આ દોરો દોયરો છે તે ઓહો હું આ હેતરમાં ઘેર આવતો હતો હારું પછી બને આમ તો તમે ભાઈ એક વિચાર આવે હું એ હેતમ હું જતો હતો ને હા ત્યાં બે છોકરો આવતો હતો તે છોકરા પગમાં દોરી પર આવી હતી હા ત્યાં મારા ગાતા આવું થયું આ તો કેવો બસી ગયો છું આ દોયરો દેખાઈ ગયો તારી નકર ગોગરો જતો રહ્યા વાત સાચી છે સીધો તમારી. આટલા આવ્યો તો વાત સાચી છે પણ હું શું વિચારું છું હા આપણે ના હોય તો આ બધી દોરીઓ ખાઈને જ્યાં ઝાડો ઉપર ખલાઈ હોય વાટમાં છે ગુંસો પડી હોય એ બધી વેરીને ભેગ કરીને બારી કૂટે એવું કરવું ઓવર હવે વેનિટ લઈએ ફરીથી મારે આવું ના થાય સારું છે ઓવર આ હળિયું પર આવેલું રાખો કે આ હરિયો તો હું કાલે જ કાઢ્યો છે ઉતરણ જતી રહી એટલે તો એ 2-3 દન સુધી ભાઈ રાખવો પડે હા લેવડો સારું ઘેર જાવ તો ને પેલા કાળું પણ છતુભાઈ વણે કે એ બધા ભેગા થઈને વેણની બીજા આગળ તો શું નહીં ભરાયેલો ને દોયરો અમે તો મારું શું ખબર આસ્તા આસ્તા જા દો તમે એ બધી ના આવ્યા ના ના વાતમાં જ નહીં કોઈ તો બરોબર જા દે ચલો આમ તો છે ને આપણે બે અંબુંદી તે એકલા તો નહીં મજા આવે પણ કારુબાન ફતુપા બે બોલાઈ દઈએ હવે તે બોલાવી દઈએ પણ આવશે ખરા એ બધા ભેગા થઈને વેણવા જઈએ નહીં આવશે ખરા આ આવશીશ કે તાન ચો જહી તો પાસે બોલાવી દઈએ એવું એટલે બીજા કોઈને આ મારતું એવું થાય ના સપલો છો બેટાઈ ના વાત સાચી અને મધનું હેતરમાં જોશો ને હા જો જો એ નખા દોયરા હું એ તાણું કોઈ તો છોકરાએ દોયરા કરી નાખ્યા છે ને હવ ગુંસા કરીને નાખી દીધા હવ ગુંસા કરીને જારો પણ બધું હું કારોબાર ફોન કરી દઉં છોકરાને તો એવું જાને એવું તો પતંગ જ લેવું હોય કે પતંગ લઈ જઈને સગાવું ઓ વાત સાચી હલો કારોબાર આપણો મારા ઘેર આવો ને ઓ કોમ છે એક કે સારું કોમ છે કોક બંધક મૂકી આવું છે સારું કોમ છે ઓ જલ્દી આવો ત્યાં ફતું પણ લેતા આવજો હંગાથી હો હાર કેટલી વાર થશે હાર આવો આવું શું કીધું આવું છે ને ઓહો બસ બધા રેઝરના જઈને વેની લઈએ બધા દોયરા હવ ઠેલી લઈને જવું છે ને આવો ઠેલી લઈને જ જવાનું હાથી જેટલી દોરી મળે ને એ બધું ભેગ કરીને ઠેલીમાં નાખી દેવાય બસ ઘેર આવીને હરગાઈ દઈએ હવ કે શાના આવ્યું છે આવતા જહી અને પાછા ફતું પણ હંગાત લઈને આવવાના એટલે વાર થાય થોડી હા યા લ્યો ચા નહીં બેહો બેહો ખુરશી લાવું આ પાછા મોય નહીં આ લઈને આવજો પાછ જલ્દી બોલો શું કોમ હતું એક સારું કોમ છે શું સારું કોમ જમવા જવાનું જમવા નહીં જવાનું લાડવા 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 તો ઉપર બનાવવા હું
તાર હું હા, હારું તો. શું હારું કામ તમે ભાઈ વાટમાં એ બાઇક લઈને જતા હતા ને તે ઘરું કપાઈ જતા રહી ગયું શો કપવાની હું હેઠળમાં બસ ઈ ગયો જો. શોકર કશું દૂરે રહેવાજી વાત તો ખબરો પછી હું હેઠળમાં જતો હતો ને ત્યાં બે છોકરો દોરી વેણતો હતો હા એક છોકરા પગમાં દોરી બેઠી ગઈ વેટાય ના જોવો તું તાન પછી આ તો ઉતરણ પડતી એટલે વેટાય આમ એટલે રૂપાઈ મને એક વિચાર આવ્યો હા. કીધું આપણે બધા ભેગા થઈ દોરીઓ બધી ભેગી કરીએ ને પછી બારી કુટ્ટાઈનો નાશ કરીએ હા આડાવડી બધી ઝાડો ઉપર ખલેરી હોય ને ગુંસ મારીને કોકને નાખી હોય ને એવું બધું હોય ને એ બધું ભેગ કરીને આપણે બારી કૂટીએ એ તો આ ફતુબાજી આ લૂંટણ હોય ને હોય નાખે હોય ગુંસો એ ગમે એ હોય શેઠ લીએ પડી રહીશું. એટલે આખા ગામમાં હું એકલો જ લૂંટણ છું આમ બીજું કોઈ લૂંટે છે કારુભાઈ કોઈ નોમ ના દેવાય એ તો જેન પંથીઓનો શોખ છે લૂંટવાનો તો હા. આ પણ તો નોમ ના દેવાય આપણે કેવાય ના પણ આ તો કહી દીધું હા પણ એ તો જેને ઈ હોય નાખ્યું હોય કોઈક બીજાએ નાખ્યું હોય, ગમે એ. પણ આપણે બધા ભેગા થઈને વેણી એનો નાશ કરી દઈએ એટલે તો આમ બોલાય જીએ હાઉ હેડો દમભાઈ તારી કોથળી લેતા આવતો એટલે કારુબા હું હા. શું કેવું આ પક્ષીને બધો વેચાઈ જોઈ એટલે આપણે વેન લઈએ થાવું થોડું દેખાય એમ. પણ હું કહું છું હા ઉત્તરાયણના લાડવા લેવું શું લાવ કે ના પેલા આપણે દોરી બધી વેન લઈએ ને પછી તો બનાયા જ નહીં એમ કહી દો ટૂંકમાં બનાયા છે પણ આપણે પેલા દોરી વેન લઈએ ને પછી એ તો ખાશું બે ભેગા થઈને. હા હેડો હેડો લેવો જો દેખાય એ વેણી જ લેજો બધા હાર હાર આ એ તો ના કેવું બરો ધમ ભાઈ એકલા જ કાપી સીમો તો તમારું શું કરવાના? તમારું શું કરવાના છે એનું હેડો ને હા લેવડો ચાલો આમ હેતરોમાં બધી દોરી વેન લઈએ હેડો આ દોરી વચ્ચે આવી જજો પાછી એસી લે ખેંચ લો તમે ભાઈ દંભા શું કરો છો તમને હાલ વાગવો જ ન હેડો આમ તમે વેનો હેડો આગે ચાલો બા આપણે છે ને પાછળ હેડો શોપ દોરી ખલાઈ રહ્યું ને તો આપણને વાગે ના અત્યારે અમે ઝાડ ઉપર જોવો છો દોરી ખલાઈ હોય મને તો દોરી જ નહીં દેખાતી ને. તો ભાઈ તો જ રાખો તો આમ આજુબાજુ ખોરો કે આ હેતરમાં જોવો છો એ દોરી દેખાય છે કે નહીં બટાકા જેવડી વોશું છે પાસે બહાર ચાલે લે લે નાખો આ કોથરીમાં નાખો આ દોરીને શું કરવાનું છે હોય નહીં આ વેણી પછી કંઈક બારી કૂટવાની કોઈને વાગે ના ને. જાણી હા એટલે દોરી છે આ કોથરીમાં નાખો ફરતી લ્યો કે આ અડધી ભૂઈ ને ભૂઈ રહી જાય છે. આ પણ લઈ લો કે લઈ લો બસ તો દેખાય છે તમે જોજો પાછા વાળો ઉપર જોજો જોઈએ છો આયરન બધા જોવાનું આ ગોઠવું આ જો એ પતંગ લૂંટી રાય ઘૂંસ કઈને મેળ દેહી તમારે જ્યાં લૂંટવાનું હોય ને આ જોઈએ કારુભાઈ એટલે હું તો પતંગ લૂંટીને દોરી લઈ જાઉં છું ઘેર અને પછી બારી કોટું છું ઓ સારું તે સારું કરો છે તો એટલે જો આ જોજો આ લાવો લો નંભાઈ નાખો થેલીમાં પેક કરો હેડો કાકેલ થોમ જો એ ફતુબા બરોબર આ એ. તે વાયર ઉપર જો કે આ જંબા પોસે જો જોજો વાયર સોટો ના પાછા આ કોકની લાકડું બધી નાખી જાય પતંગ પારવા. જો પણ હાથમાં નાખો ને આપણે જો નાખો ફતુબા જેવા લૂંટા ના હું કોક એ કોકના ગૌ ભાગ હશે ને પણ કોક મહી નાખશે બાઈ નાખરો એટલે આપણે સારું કામ કરીએ કોઈ ના બોલે કોઈ ના બોલો આમ બાઈ ના આવો લે આ દોરી લે પીછો નાખો છો પાછી આ બધું આ પક્ષીઓ વેટવાય ના હમણે સારી હાથીને ખેંચી નાખો
લ્યો આ જો કાશી જાળો ઉપર દોરી ભરેલી છે ફતુબા આય. ભાઈ સમરે કાલ બાદ જોજે કોકને પતંગ લૂંટીને બા આડિયા ઉપર નાખી દીધીશ ઘૂસ વાળી એમ વિચારીને કે કોઈના પગમાં ના આવે ને ઓહો ઓકે એવું કોને ખબર ધામ ભાસ હોય એવા લ્યો લૂંટવાનો શોખ નહીં મને તમે લૂંટણ છો આપણે ગામના સૌથી મોટા લૂંટણ તો હા એ બધી વાતો નહીં કરો અહીંયા આપણે દોરીઓ વેરો હા કોકની ચેવડો મોટો ગુંચો કરે છે એ મોકો એ પસ્તાવાની જરૂર નહીં ફિક્સ કરો કે આપણે હા લ્યો. હેલો આય લઈ લો દોરી છે દંભા ઊભું નહીં રહેવાનું કોનું પૂર્યું છે આ વેનવાન કરો હેડો આ વેણી છે દમ આ ભાઈ વેણ તો નહીં દેખાતો તમે એવું ફારે આપો હવે એક જગ્યાએ ત્રણ જણો ભારે ખાસી દોરી લાયા ના લ્યો લ્યો લાવ મૂકો કેલો દંભા તમે લાવો કોતરી તો રહી દોરી લઈ લો પણ તમે લઈ લેવો તો હું હતું છે લ્યો ના હો સારું જોયો પડો ને પેલી રહી દંભા પણ લઈ આવો કે લઈ આવો હું હોય નહીં વેન તું હાલ વેણો વેણો કામ કરશે તમે લેતા આવીએ બતાવીએ હરકી વેન જો લ્યો કાલ પર નાખો મળી હોય લ્યો હા રીસાઈને કેમ નાખો છો ઈસર આઈસર તાણી ટેલી લેતા હો હારું દોરી વેનવાનું હું આવજો તાઈ વેણો ફતું પા શું દોરી વેન કરવાની ને તાન થાક લાગ્યો મન તો આ તમારે જ્યાં લૂંટવાનો હોય ને એ હોય જ નાખ્યું હોય આપણે લૂંટતા હો પણ મૂકી જુદા હું ઘેર લઈ જાઉં છું દોરી તો બીજા ના આવે ગોમમાં તો તે પતંગ નહીં લાવતા પતંગ લાવું છું તાના અરે આ તો એક જાતનો શોખ થઈ ગયો છે મને લૂંટવાનો પણ આ દોયડી ઘેર લઈ જતા હોય ફતું પા કેમ હો ભરતા નહીં હા આયા પા કેમ બેસી ગયા છો બધો પગ આમ દુખાતો જ ખાતું પણ માનો કતી પગ વાગેલું છે ને એટલે એ હો વાગેલું એવું વાતો આપણે આ દોરી આજ તો વેણવાની છે કારું બહુ વાંચો ને આખો દિવસ વેણવાની છે આપણે પાછું આ તમ ભાઈ જો બાપા કેટલી આ દોરી લઈને પીક કરીશું રાખો મને ખબર છે આ દોરી લબડી રેલી હોય જાય એટલે છે એવું થાય છે તારે પૂછો અત્યારે હાલ તો એ સારું ભાઈ ધરતા તારે હોય રે પાછા રહી ગયા છે આ તો તાને અત્યારે તમે રોતા હોય મારું તાણી તારું કુંદરો હોય યાર રોવાનું તો ઠીક છે બારમાં લાડવા ભેગા થઈ જાવ તો આપણે બોલો સારું જતું છે હું સારું હતું પણ આપણું સારું હતું ભાઈ બંધ ઓછો ના થાય એક ભાઈ બન તો મો પણ લાડવા ખાવા થવત કે બસ આ લાડવાની જ પડી છે લાડવા ખાવા હોય તો મારે ઘેર આવીને ખાઈ જજો ઉત્તરાયણ રહ્યા છે હજુ ઉત્તરાયણના એ વાત તો નહીં ભાવતા નવા બનાવો હા બોલે નાખું હા ઓકે બગાડી લક્ષા લેતા તો એ બેઠો ને અરે કામ પર ગોગળા બેઠા હે ઉભા વેટાવા દો કે પાર આવે જીવન રખાતું નથી યાર જલ્દી કરો કે તાર બહુ કા કે જમ ભાઈ ઉભા રહો કે આ ચોરવા દો હે હાલ હમણાં બીજા લાડવા ગણતા થઈ જાવ નહીં તને લાડવા ખાવા જમ ભાઈ હું બોલ્યો તમને એકી થાપે ગોઠે ખાઓ એટલે હું બોલ્યો બોલીએ ખરા પાછા હો લાડવા ખાવા જ મારે તમારા બારમાં ના લ્યો
શું કરજો હાલ પોકન કન લાડવા ખાવા તા એ બોલીએ ખરા સારું તમારે 12 ના લાડવા મારે ખાવા શું કે મને કદી ઘેર બને નહીં ખાધા મારા બારમાના ખાવા છે દોરી એની કાઠી છે હું એક કામ કરવું પડે મારે દેખાતી રહી કહું શું હોય ધંભા અમારો દોરા શું કરતે શું કરવાનું લેડો બા જો હવે લેડો વેરાઈ ગયું છે પોતરીએ પર આવી ગઈ જો ગાય આખી બાજુ વેણી ગયો તાણી ફતુબાને શીખે સારું ભાઈ હા લેજો આપણે લંગ જ છલમ મેં નહીં જો મારો લે આ તો મારો લે આવું કરો છો ગયો તમે જોયું ને એટલે લંગા શરમ માં આવ્યા છો તમને ના ખબર પડે શું ના ના ખબર પડે વાળા નાખવામાં દોરી યાર બધા બધા એક વખત કશું એક વાર નહીં આ એક વખત ના લેડો મોટ થાય તો કશું કોઈ મોડું નહીં થતું ઘેર જઈને બેહો દોવાની છે માં આ મને નહીં દોવાની તમારે દોવાનું છે ઓવર નાખજો લે તો બેહો રાખતો જ નહીં હા લેડો બેહે દોય લેડો આમ ઘેર દવાનું છે વેણાઈ ગઈ દોરી નાખવામાં મારો કી યાર પણ આ બે લંગા શરમ માં મંડ્યા છે આ છોકરો જેવા થયા છે એમ નહીં રમું લે હજો હારી છોકરી મેં જોઈ ને નહીં રમું કશું કોઈ ચપ્પલ શું મોય નાખ્યું તે આ કોકનું સંપલ લાઈન નાખીશ મોય ફતુબાન ડોહીનું રમાઈ દેતા નહીં યાર તો કરવાનું આપણે જ્ઞાન હતા ત્યાં ચેવડો રેડોમાં આપણે રોનાબાન કાપી નાખતા ને. આ લેડો ઘેર નહીં રમજો એ તો કારુબા આ ડગલી બેગ નાખીને બારીક કૂટે હું કેવું આટલો નાખો આટલો હા બરોબર દમભાઈ તારે પેટી લેતા આવો. વય નાખું ને ઓ બેન આમ નાખી ચાલ ચાલ હે અમુ અને ખાસી વેની નહીં મુએ અનુ તમે એકલો નહીં બધો આવ્યો એની આ રેડોન અમે બે હોય ખાસી વેની બધોણું આ આલુ હેડો ને રાખો ને તમે લગાવો હરગાવો કુ ના ના લગાવો તઈ લગાવો લે ફતુબા તમને હરગાવતા હારું મને તો કોઈ આવતું નથી ફોક દીવારી આમ લે ફોક ઓહ અને કાઢવા પેલું લાડવાનું કહું હું કેજો રોહનભાઈ આવો લાડવા કે તટલા જ ખવડાવે હેડવામાં આવરાવ કરો યાર એનું ભાડો કી કોઈ ખાવાનું કેમ ત્રણ દાડા થયા એ વાત નવા બનાવીને ખવડાવું તો ખાઈએ નહીં ખાવા આજે નહીં ખાવા અરે હેવો નહીં ખાવ કોઈ નહીં ના જય માતાજી મિત્રો જો અમે તો આ બધી દોરી ભેગી કરીને બારી કુટીનો નાશ કર્યો તમે ના કર્યું હોય તો તમે ભેગી કરી નાશ કરી દેજો કારણ કે આ દમ ભાઈ ઓન જેવો ચકલો વેચાઈ ના આવે હું કેવું કારુબા બંધ કીધું આ તો ખોટું હાસું એ હાસું જ અરે! રહેતા હતા ને અમારા વિડીયો ગમતા હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ ના